સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ગુજરાતના શહેરોમાં રાજકીય ફેરફારો જોવા મળવાના શરૂ થઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ચોરવાડ શહેર ભાજપના એસટી સેલના પ્રમુખ લખમણ ચાવડા સહિત રબારી અને કોળી સમાજના અનેક આગેવાનો જે છે એ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સોમનાથના વર્તમાન ધારાસભ્ય અને ચોરવાડના પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિમલ ચુડાસમાની હાજરીમાં રબારી અને કોળી સમાજના અનેક આગેવાનો કોંગ્રેસના સભ્ય બની ગયા છે. આને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ શું કહ્યું એ જોઈએ. કાલે ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં મારી સાથે રબારી સમાજમાંથી લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા કે જેઓ એસટી સેલના ચોરવાડ શહેરના પ્રમુખ છે, તે વર્ષોથી તેમની કારકિર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી, અને એમની સાથે સુનિલભાઈ વાઢેર, ભરતભાઈ હીરાભાઈ ચુડાસમા, હીરાભાઈ કરશનભાઈ વાઢેર, આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા હતા. અને ખાસ કરીને લક્ષ્મણભાઈ બોદાભાઈ ચાવડા જેમને પોતાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી હતી અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરેલું, પણ અહીં ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું. અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા, કામ કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ 4 લોકો સભ્ય બન્યા છે. અને જે ચોરવાડમાં અત્યાર સુધી જે 10 વર્ષથી અમારી પાસે એ પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણા છે. અને આજે એમને મોટી સંખ્યામાં 700 થી 800 મુખ્ય આગેવાનોની વચ્ચારે તેમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપને અલવિદા કહ્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. હજી પણ ઘણા પણ ભાજપના આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાના છે. તો આ રીતે આગામી નગરપાલિકાની ચૂંટણી પહેલા આ મોટું રાજકીય પરિવર્તન છે એ જૂનાગઢ જિલ્લામાં જોવા મળ્યું છે, જેને લઈને ભાજપની ચિંતા વધી ગઈ છે એવો દાવો પણ વિમલ ચુડાસમાએ કર્યો છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં આજે પક્ષ પલટો થઈ રહ્યો છે, એની શું અસર જોવા મળશે એ તો આવનારા સમયમાં ખબર પડી જશે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.